નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરી રહ્યા છે થાઇરોઇડને લઈને. અને થાઇરોઇડ એટલે એક અત્યારે બહુ જ સામાન્ય અને ગંભીર સમસ્યા જેને કહી શકાય છે. અને ખાસ કરીને મહિલાઓમાં વધતી આ સમસ્યા ખૂબ જ વધારે ભારત દેશમાં જોવા મળી રહી છે. થાઇરોઇડ કે જેમાં ક્યાંક આપણે જોઈએ છે કે વજન ખૂબ જ વધી જાય છે તો ક્યાંક વજન ઓછું થઈ જાય છે. ઘણા બધા કારણો તેની પાછળ જવાબદાર છે. આજના સમયની જીવનશૈલી છે, આજની ખાણીપીણી છે, આજનું જે આપણે જે પર્યાવરણ જોઈ રહ્યા છે તેના કારણે પણ ઘણી બધી બીમારીઓ આપણને જોવા મળી રહી છે. અને તેના કારણે અત્યારે જીવનશૈલીમાં જે પરિવર્તન લોકોમાં આવી રહ્યું છે તેના લીધે થાઇરોઇડની સમસ્યા ખૂબ જ વધતી જોવા મળી રહી છે. દેશમાં આશરે 4.2 કરોડ લોકો થાઇરોઇડ ડિસઓર્ડરથી અત્યારે પીડિત જોવા મળી રહ્યા છે. જેમ ડાયાબિટીસ સામાન્ય થયું છે એવી જ રીતે અત્યારે થાઇરોઇડની આ બીમારી પણ ખૂબ સામાન્ય થતી જોવા મળી રહી છે. અને જ્યારે મહિલાઓની વાત કરીએ ત્યારે થાઇરોઇડ મહિલાઓમાં 8 ગણું વધારે જોવા મળે છે. ત્યારે સૌથી પહેલાં થાઇરોઇડની આ બીમારીને સમજવાનો પ્રયાસ કરીશું. મહિલાઓમાં શા માટે વધારે જોવા મળે છે, કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ જાય છે ડૉક્ટર કૌશલ શેઠ, જેઓ થાઇરોઇડના ડૉક્ટર છે, એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે. ડૉક્ટર જીતેન્દ્ર પટેલ છે, જે ડાયાબિટોલોજિસ્ટ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ડૉક્ટર કૌશલ, સૌથી પહેલાં થાઇરોઇડ શું છે? આજે આપણે લોકોને જણાવી રહ્યા છે કે થાઇરોઇડથી સચેત રહેવાની જરૂરિયાત છે, થાઇરોઇડથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. તેના વિશે ઇન ડિટેલ પણ વાત કરીશું, લોકોને સમજાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ સૌથી પહેલાં થાઇરોઇડ છે શું? ઓકે, વેલકમ એવરીવન. થાઇરોઇડ એ આપણા ગળામાં આવેલી એક પતંગિયા શેપની ગ્રંથિ હોય છે, જેમાંથી T3 અને T4 નામના હોર્મોન્સ બનતા હોય છે. હવે આ હોર્મોનનું કામ એવું છે કે માથાના વાળથી પગના નખ સુધી દરેક અંગ પોતાનું કાર્ય બરાબર રીતે કરી શકે એ જોવાનું હોય છે. બેઝિકલી આપણે કહી શકીએ કે જે મેટાબોલિઝમ હોય છે દરેક અંગની, એને પ્રોપરલી ચાલી શકે એ જોવાનું કામ થાઇરોઇડ હોર્મોનનું રહેલું હોય છે. અને આ હોર્મોનમાં ડિસ્ટર્બન્સીસ આવે તો થાઇરોઇડ ગ્રંથિના રોગો થયો છે એમ કહી શકાય. જી ઓકે. હવે ડૉક્ટર જીતેન્દ્ર, આપનું શું માનવું છે? થાઇરોઇડ થવાના વધુ કારણો શું છે? થાઇરોઇડ એક શરીરનું એક નાનકડું, ડૉક્ટર કૌશલે કીધું એ પ્રમાણે, એક બટરફ્લાય શેપનું ગળાની અંદર આપણી એક ગ્રંથિ છે, જે શરીરની હૃદયની ગતિ, શરીરમાં આપણા મૂડ સ્વિંગ્સ, આપણી હાર્ટની રિધમ્સ, આપણા મેટાબોલિક સિસ્ટમ અને આપણી એનર્જી લેવલ, આ 4 મુખ્ય કામ કંટ્રોલ કરે છે. એટલે થાઇરોઇડના ઉણપ થવાથી હાઇપોથાઇરોઇડિઝમ અને વધુ પડતા હોર્મોન બનવાથી હાઇપરથાઇરોઇડિઝમ, એ 2 પ્રકારના થાઇરોઇડ આપણે જોવા મળતા હોય છે. થાઇરોઇડ થવાના કારણો જે તમે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે ઘણા બધા કારણો હોય છે. એમાં મોસ્ટ કોમન ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ હોય છે, કે જે ફિમેલમાં વધારે જોવા મળે છે. જો તમને એજ ગ્રુપ વાઇઝ વાત કરું તો સૌથી વધારે આ 15 થી 45 વર્ષની ફિમેલ્સમાં વધારે જોવા મળે છે. કોમનલી પ્રેગ્નન્સી પછી પણ ખૂબ જોવા મળે છે. એટલે નોર્મલી દરેક પ્રેગ્નન્ટ વુમેનનું પ્રેગ્નન્સી દરમિયાન અને પછી થાઇરોઇડ સ્ક્રીનિંગ ખૂબ જરૂરી હોય છે. નહીંતર ઘણી બધી વાર આ થાઇરોઇડ્સ પ્રેગ્નન્સીના ઓવરવેટ ગ્રોથમાં મિસ થતું હોય છે. એટલે જો તમે રૂટીન થાઇરોઇડ સ્ક્રીનિંગ કરો તો ઘણા બધાનો થાઇરોઇડ ડિઝીઝ બહુ શરૂઆતથી જ પકડી શકાય છે. બીજા થાઇરોઇડ્સમાં ઘણી બધી વાર આપણે આયોડિનાઇઝ સોલ્ટ કે આયોડિનાઇઝ ડાયટના ઉણપના હિસાબે પણ જોવા મળતો હોય છે. અને ઘણી બધી વાર ઓટોઇમ્યુન ડિઝીઝ કે જેમાં કોઈ ચોક્કસ કારણ ના હોય પણ ફેમિલી હિસ્ટ્રી હોય, જીનેટિક હિસ્ટ્રી હોય, અને અચાનક જ થાઇરોઇડ્સમાં તમારો હોર્મોન્સ બનતો ઓછો થાય અને તમારા થાઇરોઇડ્સમાં જે બી ચિહ્નો છે કે ભાઈ અચાનક વજન વધવું, ખૂબ થાક લાગવો, સોજા આવવા, ઠંડી પ્રમાણમાં ઓછી સહન થવી, ઘણી બધી વાર નોર્મલ ભૂખ સાથે પણ વજન વધતું હોય, લેડીઝ હોય તો એમાં પીરિયડ્સ પર પણ એની અસર થતી હોય છે. તો આ બધા હાઇપોથાઇરોઇડિઝમના સિમ્પટમ્સ છે. પણ અચાનક તમારું વજન ઘટે, તમારા ધબકારા વધે, તમને પાલ્પિટેશન થાય, તમને ખૂબ એન્ઝાયટી થાય, મૂડ સ્વિંગ થાય, અથવા તમારા પીરિયડ્સ અનિયમિત થાય, તો આ બધા ઇવન તમને થોડા ટ્રેમર્સ પણ આવી શકે, તો એ હાઇપરથાઇરોઇડિઝમની નિશાની છે. એટલે આ ઓટોઇમ્યુન ચેન્જીસ તમારા શરીરમાં થાય તો તમે તમારા ફિઝિશિયનનો તરત કોન્ટેક્ટ કરીને એના માટે જાગૃત થઈને એની સારવાર કરવી જોઈએ. ઓકે. ડૉક્ટર, આપણે વાત કરી ડૉક્ટર કૌશલ, જે રીતે જે લક્ષણો જણાવ્યા ડૉક્ટર જીતેન્દ્રે, તે પ્રમાણે આપનું શું માનવું છે? બીજા કયા એવા સિમ્પટમ્સ જોવા મળે તો આપણે તરત જ સજાગ રહેવાની જરૂરિયાત છે? રાઈટ. તો થાઇરોઇડ ગ્રંથિમાં મુખ્યત્વે આપણે રોગને 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. એક, જેમ વાત કરી કે હાઇપોથાઇરોઇડિઝમ, જેને ગુજરાતીમાં આપણે લીલો થાઇરોઇડ પણ કહેતા હોઈએ છીએ, પણ એ શબ્દ બહુ સલાહભર્યો નથી. હાઇપોથાઇરોઇડિઝમમાં મુખ્ય લક્ષણો ઘણી વખત હોતા જ નથી, જે સ્ક્રીનિંગમાં રિપોર્ટ કરાવીએ પછી ખબર પડતી હોય છે. એટલે લક્ષણો ન હોય તો થાઇરોઇડનો રિપોર્ટ નથી કરાવવો,
એ બિલકુલ વ્યાજબી વાત નથી. સ્પેશિયલી જ્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય એ પહેલા ચોક્કસપણે થાઇરોઇડ નોર્મલ છે કે નહીં એ જાણવું જરૂરી છે. તેમજ જે દરેક નવજાત શિશુ હોય છે એનું પણ થાઇરોઇડનો સ્ક્રીનિંગનો રિપોર્ટ ફરજિયાતપણે થવો જોઈએ. લક્ષણોની વાત કરીએ તો હાઇપોથાઇરોઇડિઝમમાં ત્વચા સૂકી થવી, શુષ્કતા લાગવી, મૂડ મંદ રહેવો, એનર્જી ના લાગવી, વાળ ખરવા, માસિક અનિયમિતતા થવી અને બ્લીડિંગ વધારે થવું, આ બધા લક્ષણો હોઈ શકે છે. જો તેમ છતાં પણ થાઇરોઇડનું નિદાન ના થાય તો અને થાઇરોઇડનું લેવલ વધતું જ જાય, TSH જેમાં વધતું હોય છે, એ TSH જો વધતું જ જાય અને ક્યારે કોઈ બીમારી આવે તો મિક્સોડીમા કોમા જેવી ભયંકર તકલીફ પણ થઈ શકતી હોય છે. જી, હવે ડોક્ટર કૌશલ, આફ્ટર પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ કેમ વધી જતા હોય છે? આફ્ટર પ્રેગ્નન્સી કરતા હું કહીશ કે બિફોર પ્રેગ્નન્સી, કારણ કે આપણે ત્યારે સ્ક્રીનિંગ વધારે કરીએ છીએ. ઓકે, ડ્યુરિંગ પ્રેગ્નન્સીના સમય. યસ, બીકોઝ આપણે ત્યારે એજ ફિમેલ હેલ્થ કેરના કોન્ટેક્ટમાં આવે છે અને ત્યારે એનો રિપોર્ટ કરવામાં આવે છે. ઘણા બધા લોકોને થાઇરોઇડની તકલીફ હોઈ શકે પરંતુ એમને જાણ જ નથી હોતી, કારણ કે લક્ષણો એટલા બધા અસામાન્ય નોન સ્પેસિફિક છે, કોઈ એક સ્પેસિફિક વસ્તુ નથી. કારણ કે થાક લાગવો, મજા ના આવી, એ લોકો ઇગ્નોર કરતા હોય છે આવા લક્ષણોને, જેના કારણે થાઇરોઇડનો રિપોર્ટ ક્યારેય થતો જ નથી. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે ડોક્ટર પાસે પહોંચે છે અને રિપોર્ટ કરવામાં આવે ત્યારે થાઇરોઇડની ખબર પડે છે. એટલે આપણને એવું લાગે કે પ્રેગ્નન્સીમાં થાઇરોઇડ આવ્યું. ખરેખર થાઇરોઇડની તકલીફ પહેલેથી હતી જ, પણ પ્રેગ્નન્સી વખતે આપણે પહેલી વખત ચેક કર્યું છે. ઓકે. જી ડોક્ટર જીતેન્દ્ર, હવે એટલે પ્રેગ્નન્સીમાં ઘણી બધી વાર આપણા શરીરમાં અમુક હોર્મોનલ ચેન્જીસ, ઓટોઇમ્યુન ચેન્જીસ પણ થતા હોય છે. સપોઝ તમે પહેલા કરાવેલો હોય, નોર્મલ હોય, તો બી પ્રેગ્નન્સી દરમિયાન કે પ્રેગ્નન્સી પછી, તેને અમે પોસ્ટપાર્ટમ પીરિયડ કહીએ છીએ, એમાં ખૂબ કોમનલી હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળતું હોય છે. એટલે નાવડે પ્રેગ્નન્સીની ગાઈડલાઇન્સ ટ્રીટમેન્ટમાં ડાયાબિટીસ અને થાઇરોઇડ સ્ક્રીનિંગ ઇઝ કમ્પલસરી, જેનાથી આપણાથી કોઈ થાઇરોઇડ પેશન્ટ્સ મિસ ના થાય. જો પેશન્ટનું થાઇરોઇડ સ્ક્રીનિંગ ના થાય પ્રેગ્નન્સી દરમિયાન તો એનો આવનાર બાળક પર પણ બી થાઇરોઇડની ઇફેક્ટ થઈ શકે છે અને બાળક પણ જન્મથી જ હાઇપોથાઇરોઇડ થઈ શકે છે. એટલે થાઇરોઇડ સ્ક્રીનિંગ ખૂબ અગત્યનું હોય છે. અને સિમિલરલી કોઈ ક્યારે કરાવી લેવું જોઈએ ડોક્ટર જીતેન્દ્ર? આઈડિયલી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય એની પહેલા જ કરાવી લેવું જોઈએ. એટલે પ્રેગ્નન્સી કન્ફર્મ થાય તરત જ TSH કરવું જોઈએ, એટલે આખું ફૂલ થાઇરોઇડ પ્રોફાઇલ કરવું જોઈએ અને પછી દરેક 3 મહિનાના ટ્રાઇમેસ્ટર પ્રમાણે ચેક કરતા રહેવું પડે અને એની ગાઈડલાઇન્સ પ્રમાણે થાઇરોઇડની વેલ્યુઝ એ લેવલમાં મેન્ટેન રાખવી પડે, એના ડોઝ એડજસ્ટ કરીને. એટલે એ ખૂબ જરૂરી. સિમિલરલી પ્રેગ્નન્સી સિવાય પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરતા ઘણા બધા પેશન્ટમાં પણ થાઇરોઇડ નીકળતું હોય છે અને થાઇરોઇડની સામાન્ય ટ્રીટમેન્ટ ચાલુ કરવાથી લેડીઝ કે ફિમેલ પ્રેગ્નન્ટ થઈ જતી હોય છે. એટલે ઇન્ફર્ટિલિટી એ પણ એક બહુ જ મોટો પ્રોબ્લેમ હોય છે, જેને ઘણા બધા પેશન્ટ્સને મેરેજ પછી ખબર નથી હોતી કે જે થાઇરોઇડની તકલીફથી પીડાય છે, પણ પ્રેગ્નન્સી નહીં રહેવાથી રિપોર્ટ કરવાથી ખબર પડે છે કે થાઇરોઇડ છે અને એની સારવાર કરવાથી એને પ્રેગ્નન્સીના ચાન્સીસ વધી જાય છે અને રહેતી હોય છે પ્રેગ્નન્સી. ઓકે ડોક્ટર કૌશલ, હવે એના કારણે બાળકને કોઈ અસર થતી જોવા મળતી હોય છે જ્યારે પ્રેગ્નન્સી ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો થાઇરોઇડ ડિટેક્ટ થાય છે તો શું ધ્યાન રાખવું પડતું હોય છે? યસ, તો જે બાળકનું પોતાનું થાઇરોઇડ હોય છે એ પહેલા 3 મહિનામાં હોતું નથી. બાળકની પોતાની થાઇરોઇડ 2 થી 3 મહિના પછી જ બને છે. એટલે પહેલા 3 મહિના માટે જ્યારે મગજનો અને શરીરનો વિકાસ થતો હોય છે ત્યારે બાળક સદંતર મધરના થાઇરોઇડ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. જો મધરમાં પોતાનામાં થાઇરોઇડના હોર્મોનની ઉણપ હશે તો એ બાળકને પૂરતા પ્રમાણમાં આપી શકશે નહીં. એની સૌથી વધારે જે આપણને દેખીતી અસર દેખાય એ એમના IQ લેવલમાં દેખાઈ શકે. એટલે મધરને પહેલા 3 મહિનામાં પૂરતો થાઇરોઇડ પૂરો પાડવો જરૂરી છે જો એ હાઇપોથાઇરોઇડ હોય તો, જેના કારણે બાળકનું જે મગજનો વિકાસ હોય એ બરાબર થઈ શકે. જો થાઇરોઇડની તકલીફ બહુ વધારે હોય તો પ્રેગ્નન્સી મિસ થવાનું પણ જોખમ રહે છે. ઓકે, હવે ડોક્ટર જીતેન્દ્ર, થાઇરોઇડના પ્રકાર કેટલા હોય છે? અલગ અલગ પ્રકારનું થાઇરોઇડ હોય છે. જનરલ જે અમને ખબર પડે છે કે જેમાં એક થાઇરોઇડ હોય છે કે જેમાં વજન ઓછું થાય છે, એક થાઇરોઇડનું વજન ખૂબ જ વધે છે, પછી ગળાના ભાગમાં ફેટ બહુ વધારે પડતું જોવા મળે છે. શું કયા પ્રકાર હોય છે થાઇરોઇડ? મુખ્યત્વે એના 2 પ્રકાર હોય છે, હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમમાં મેં ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે એના ચિહ્નો શું હોય છે. હાઇપોથાઇરોઇડિઝમમાં નોર્મલી થાઇરોઇડ હોર્મોન્સની ઉણપ હોય છે, એટલે એના હિસાબે એના સિમ્ટમ્સ બોડીમાં ડેવલપ થાય છે. જ્યારે હાઇપરથાઇરોઇડિઝમમાં થાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ હોર્મોન એક્સેસ પ્રોડ્યુસ કરે છે, એટલે એના હિસાબે એના હાઇપરથાઇરોઇડિઝમના સિમ્ટમ્સ થાય છે. એ ઉપરાંત ઓટોઇમ્યુન હસીમોટો થાઇરોઇડાઇટિસ, એટલે એ પણ એક ઓટોઇમ્યુન ડિસીઝ, જેમ આપણા શરીરમાં ગાંઠિયો હોવા છે, સોરિયાસિસ છે, લંગ્સ ફાઇબ્રોસિસ છે,
કે જે તમે ઓટોઇમ્યુન પ્રકારના ડિઝીઝ છે કે જે અચાનક જ શરીરની અંદર એવા ઇન્ટરનલ ફેરફાર ઇમ્યુન સિસ્ટમમાં થાય કે જે તમારી નોર્મલ સિસ્ટમને ડેમેજ કરે, એને આપણે ઓટોઇમ્યુન ડિઝીઝ કહીએ છીએ. એટલે ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસથી પેશન્ટને અચાનક જ એની થાઇરોઇડ ટિશ્યુ ડેમેજ થવા માંડે અને થાઇરોઇડ ગ્રંથિ જે હોર્મોન્સ બનાવતી હોય એની ઉણપ ઊભી થાય અને દર્દી એના સિમ્ટમ્સ લઈને આવતું હોય છે. સિમિલરલી બીજા થાઇરોઇડના જે પ્રકાર છે સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમ, જે પેશન્ટ ગળાની કોઈ સર્જરીમાં ગયું હોય, કેન્સર પ્રકારની કોઈ કેન્સરની કિમોથેરાપી લીધી અથવા રેડિયેશન લીધા હોય, તો એ પોસ્ટ રેડિયેશન પછી પણ થાઇરોઇડ ગ્રંથિના ટિશ્યુ ડેમેજ થવાથી પણ થાઇરોઇડ ગ્રંથિની ઉણપ થવાથી એ પણ થાઇરોઇડ જોવા મળતો હોય છે. એને અમે સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમ કહેતા હોઈએ છીએ. જી, હવે જેમ કે આપણે અલગ અલગ પ્રકારની વાત કરી, તો શું અલગ અલગ પ્રકારનું થાઇરોઇડ થવાના કારણો પણ અલગ હોય છે ડોક્ટર કૌશલ? યસ, જેમ વાત કરી એ પ્રમાણે જે હાઇપોથાઇરોઇડિઝમ છે એનું મુખ્ય કારણ છે એ ઓટોઇમ્યુન છે. ઓટોઇમ્યુન એટલે કે તમારી જ રોગ પ્રતિકારક શક્તિ થાઇરોઇડને દુશ્મન સમજી બેસે છે અને થાઇરોઇડ ગ્રંથિના કાર્યમાં વિક્ષેપ ઉભો કરે છે. જેથી થાઇરોઇડના હોર્મોન બનતા બંધ થઈને આપણે એને બહારથી રિપ્લેસ કરીએ. આ દવા મોટાભાગના કિસ્સામાં જો કન્ફર્મ નિદાન થાય તો લાઈફ લોંગ એટલે લેવી પડતી હોય છે કે થાઇરોઇડની ગ્રંથિ એક વખત ડેમેજ થાય તો ફરીથી એ કાર્ય કરી શકતી નથી. પરંતુ હું દર્શકોને એ પણ કહેવા માંગીશ કે આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી. જે તમારા શરીરમાં પહેલા હોર્મોન બનતો હતો એ હવે નથી બની રહ્યો, એટલે જ આપણે એને બહારથી પૂરો પાડીએ છીએ. અને ટાઈમ ટુ ટાઈમ એનું લેવલ મેન્ટેન જે કરવું પડે એના માટે આપણે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ અને ડોઝમાં ફેરફારો કરતા હોઈએ છીએ. પરંતુ દવા લાઈફ ટાઈમ લેવાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી આવતી અને દવા ન લેવાથી ઘણી બધી સાઈડ ઇફેક્ટ ઊભી થઈ શકે છે. ઓકે, શું થાઇરોઇડની આ બીમારી ડોક્ટર કૌશલ જેનેટિક હોય છે? માતા પિતાને હોય તો બાળકોમાં પણ જોવા મળતી હોય છે? યસ, તો એને પણ આપણે બે પ્રકારમાં વાત કરી શકીએ. એક તો વારસાગત બીમારી હોય છે, ખાસ કરીને મધર ટુ ડોટર ટ્રાન્સમિશન વધારે થતું હોય છે, એટલે કે માતાને હોય તો દીકરીમાં આવવાનો ચાન્સ વધારે હોય છે, કારણ કે થાઇરોઇડ એમ પણ ફિમેલમાં વધારે કોમન છે. પરંતુ એ જે વારસો હોય છે એ ઘણી વખત જીનેટિક પ્રોગ્રામિંગ તો જન્મે બાળક ત્યારથી જ થઈ ગયું હોય, પરંતુ એ વારસો દેખાય આપણને 20 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષની ઉંમરે. અને બીજો એક જે થાઇરોઇડ હોય છે નવજાત શિશુમાં જ આવતો હોય છે. ડાયરેક્ટ બાળક જ્યારે જન્મે ત્યારેથી જ થાઇરોઇડની ગ્રંથિ કાં તો ગેરહાજર હોય, એબ્સન્ટ હોય અથવા તો કામ ના કરતી હોય. તો એમાં પણ જીનેટિક કારણો હોય છે અને એને આપણે કન્જેનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે જન્મજાત થાઇરોઇડની ઉણપ કહીએ છીએ. ઓકે, તો ડોક્ટર જીતેન્દ્ર, આ જન્મજાત થાઇરોઇડની ઉણપ એ કેવી રીતે થતી હોય છે? કારણ કે માતા પિતામાં હોય છે એટલે એ જેનેટિકલી ત્યારથી જ આવી જાય છે બાળકમાં? હા, એ બેઝિકલી જ્યારે બાળક ગર્ભમાં બનતું હોય છે ત્યારે જ એક થાઇરોઇડ ગ્રંથિનું ડેવલપમેન્ટ જ ના થયું હોય. તો ત્યારે ખબર પડી જાય છે જન્મ થતાની? હા, હવે અત્યારના પ્રેઝન્ટ સિનારીઓમાં એડવાન્સ ટેકનોલોજી 5D સોનોગ્રાફી ને બધું કરવાથી ઘણી બધી વસ્તુ બાળક જન્મે એની પહેલા જ આપણે ડિટેક્ટ કરી શકતા હોય છે. ઘણા જીનેટિક ટેસ્ટ દ્વારા પણ જાણી શકાતું હોય છે. એટલે પર્ટિક્યુલરલી કોઈ મધરની એવી હિસ્ટ્રી હોય કે મારા પહેલા બાળકમાં એ રીતના જન્મથી થાઇરોઇડનો ઇસ્યુ છે, તો એના સેકન્ડ ચાઇલ્ડ કે સેકન્ડ પ્રેગ્નન્સી વખતે આ પ્રમાણના તમામ સ્ક્રીનિંગ ટેસ્ટ પહેલેથી જ કરી લેવા જોઈએ, જેથી કરી બીજું આવનાર બાળક એ રીતનું ખોડ કાપણવાળું કે થાઇરોઇડની ઉણપવાળું ના થાય. એટલે એ સ્ક્રીનિંગ ટેસ્ટ ખૂબ જરૂરી છે. ઓકે, એ સ્ક્રીનિંગ ટેસ્ટ ક્યારે થતું હોય છે અને કેવી રીતે એનું ક્યારે? બેઝિકલી પહેલા 3 મહિના જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે કહીએ છીએ, જેમાં બાળક આખું ગ્રો થતું હોય છે. એટલે નોર્મલી આપણે જ્યારે બાળક આખું બની જાય સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં, એટલે નોર્મલી 4 મહિનાની પ્રેગ્નન્સી પછી તમે જો 5D સોનોગ્રાફી કરાવો, ખાલી થાઇરોઇડની પણ શરીરની ઘણી બધી ખોડ કાપણ જે બી ઉણપ હોય, હાર્ટનું ડેવલપમેન્ટ એબનોર્મલ હોય, કોઈ કિડની બની છે કે નથી બની, એ બધી જ વસ્તુ આપણે 5D સોનોગ્રાફીથી આફ્ટર 3 months ઓફ પ્રેગ્નન્સી ડિટેક્ટ કરી શકીએ છીએ. ઓકે, પ્રેગ્નન્સી સિવાયની વાત કરીએ ડોક્ટર કૌશલ, જનરલી પણ યંગ એજમાં થાઇરોઇડ જોવા મળે છે, એનું શું કારણ હોય છે ખાસ? ખૂબ કોમન હોય છે. બેઝિકલી અત્યારે રૂટીનલી અમે હેલ્થ ચેકઅપ પ્રોગ્રામમાં દરેક વ્યક્તિનું થાઇરોઇડ ફંક્શન કમ્પલસરી કરીએ છીએ. અને કોઈ સિમ્ટમ્સ ના હોય તો પણ ઘણી વખત કોઈ સિમ્ટમ્સ ના હોય તો બી એનું કારણ હું જણાવું કેમ આપણે કરીએ છીએ. અને ઓલરેડી ડોક્ટર કૌશલે પણ તમને જણાવ્યું કે અમારી અત્યારે રૂટીન, મારો અનુભવ કહું, 32 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. સબ ક્લિનિકલ હાઇપોથાઇરોઇડિઝમ કે પેશન્ટને બોર્ડરલાઇન TSH વેલ્યુ એબનોર્મલ હોય, પેશન્ટને ક્લિનિકલી કોઈ સિમ્ટમ્સ ના હોય, પણ પેશન્ટને થાઇરોઇડ્સ ડેવલપમેન્ટનું રિપોર્ટ્સ એબનોર્મલ બતાવતો હોય, તો અમે નોર્મલી એ પેશન્ટને 10 પોઈન્ટ સુધી ટ્રીટ નથી કરતા હતા, પણ એ પેશન્ટને વોર્ન કરીએ છીએ કે તારું થાઇરોઇડ ફંક્શન દર 3 મહિને ચેક કરતા રહેવું પડશે. અને એની સાથે અમે એક બીજો એન્ટી TPO ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. જો એન્ટી TPO ટેસ્ટ એનો પોઝિટિવ આવે
તો ઇવન બોર્ડર લાઇન થાઇરોઇડ્સમાં બી અમે ડે 1 થી ટ્રીટ કરીએ છીએ, જેથી આવતા સમયમાં ફૂલ ફ્લેશ થાઇરોઇડ ટિશ્યુ ડેમેજ થતી અટકી શકાય અને થાઇરોઇડની ઉણપથી થતા શરીરના બધા જ મેટાબોલિક ચેન્જીસ, હૃદય પરની આડઅસર, કોલેસ્ટ્રોલ પરની આડઅસર કે બીજા શરીરની બીજી સિસ્ટમને જે કંટ્રોલ કરે છે, કે જે આપણી આંતરડાની સિસ્ટમ કે લેડીઝમાં માસિકની સિસ્ટમ, તમામ પ્રકારની એબનોર્માલિટી એક સિમ્પલ હેલ્થ ચેકઅપના ડિટેક્શનથી આપણે રોકી શકીએ છીએ. એટલે એ બહુ જ કોમન હોય છે યંગ જનરેશનમાં, પર્ટિક્યુલરલી ફિમેલમાં. તો એટલે એવું જરૂરી નથી કે ફેટી ફિમેલ હોય કે ફેટી પર્સન હોય તો જ થાઇરોઇડ નોર્મલ હેલ્ધી વેઇટમાં પણ નીકળી શકતું હોય છે. ઓકે ડોક્ટર કૌશલ, મહિલાઓમાં વધુ થવાનું કારણ શું છે? કેમ મહિલાઓમાં વધારે થાઇરોઇડ જોવા મળે છે? ડ્યુરિંગ પ્રેગ્નન્સીથી પણ જનરલી યંગ એજમાં પણ જોવા મળે છે, તો તેના કારણો શું છે? કુદરતી રીતે જ મહિલાઓની જે રોગપ્રતિકારક શક્તિ હોય છે એની ટેન્ડન્સી એવી હોય છે કે એમાં ઓટોઇમ્યુન ડિસીઝ વધારે ડેવલપ થાય. માત્ર થાઇરોઇડ નહીં, અન્ય ઓટોઇમ્યુન ડિસીઝ છે જેવા કે ગાંઠિયો બાગની વાત કરી, સંધિવાની વાત કરી, સોરિયાસિસની વાત કરી, આ પ્રકારના રોગો મહિલાઓમાં વધારે જોવા મળે છે. એના ઘણા રિસર્ચ થયેલા છે. એકચ્યુઅલી મહિલાઓ પાસે 2 X ક્રોમોઝોમ હોય છે, જ્યારે પુરુષ પાસે 1 X અને 1 Y ક્રોમોઝોમ હોય છે. અને જે એડિશનલ X ક્રોમોઝોમ હોય છે થોડું રિસ્ક વધારે છે ઓટોઇમ્યુન ડિસઓર્ડરનું મહિલાઓમાં, જેના સંદર્ભમાં થાઇરોઇડ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જી ઓકે. હવે જનરલી આપણે જે જોઈ રહ્યા છે કે વજન વધતું હોય છે, પણ ઘટવાના કારણો શું હોય છે જે ઓછું જોવા મળે છે કમ્પેરેટિવલી? હાઇપરથાઇરોઇડિઝમ જે વાત કરી, હાઇપરથાઇરોઇડિઝમમાં વજન ઘટે છે. થાઇરોઇડની ગ્રંથિ ઓટોમેટિકલી ઓવર એક્ટિવ થઈ જાય છે, એટલે વધારે કામ કરવા માંડે, જેના કારણે T3 T4 હોર્મોન વધી જાય અને TSH એ આપણને પહેલાથી જ ખ્યાલ આવી જાય છે ડોક્ટર કૌશલ કે આમાં વજન વધશે કે વજન ઘટશે? કયા પ્રકારનું છે? મુખ્યત્વે જે દર્દી આવતા હોય એ એમની કમ્પ્લેન લઈને આવતા હોય કે વજન વધી ગયું છે અથવા તો વજન ઘટી ગયું છે, અને એ પ્રમાણે અમે ટેસ્ટ ઓર્ડર કરતા હોઈએ અને જે ટેસ્ટનું જે પેટર્ન જોઈને અમે નિદાન કરતા હોઈએ કે હાઇપોથાઇરોઇડ છે કે હાઇપરથાઇરોઇડ છે, અને એ પ્રમાણે એની અલગ અલગ ટ્રીટમેન્ટ થતી હોય છે, કારણ કે બંને એકદમ વિરુદ્ધ દિશામાં થતા રોગો છે. ઓકે ડોક્ટર જીતેન્દ્ર, આના નિદાનના કેટલા પ્રકાર છે થાઇરોઇડના? બેઝિકલી થાઇરોઇડ નિદાન કરવા માટે તો બેઝિક બ્લડ ટેસ્ટ, જે એમાં થાઇરોઇડનું જે કમ્પ્લીટ પ્રોફાઇલ છે એમાં અમે T3 T4 TSH, ફ્રી T4 ફ્રી T5 ફ્રી T3 અને એન્ટી TPO અને એન્ટી થાઇરોગ્લોબ્યુલિન એન્ટીબોડીઝ કરાવતા હોય છે. અને ઘણા બધા પેશન્ટના ગળામાં થાઇરોઇડ ગ્રંથિ ફૂલેલી હોય છે, એમાં થાઇરોઇડ સોનોગ્રાફી અથવા થાઇરોઇડ સ્કેનનો ટેસ્ટ કરાવતા હોય છે. અને એની સાથે એસોસિએટેડ જે ચેન્જીસ થાઇરોઇડ હોર્મોનના શરીરના બીજા રિપોર્ટ્સ પર થતા હોય, જેમાં કોલેસ્ટ્રોલ છે, બેઝિક હાર્ટનો કાર્ડિયોગ્રામ છે કે બ્લડ શુગર છે, કોલેસ્ટ્રોલ, બધી જ વસ્તુ અમે ચેક કરતા હોય છે. એટલે નોર્મલી થાઇરોઇડ વેલ્યુઝ પરથી જ થાઇરોઇડનું નિદાન થતું હોય છે અને સાથે એની ક્લિનિકલ હિસ્ટ્રી કોરિલેટ કરતા હોઈએ છીએ. જી ઓકે. હવે જ્યારે વાત વજન વધવાની અને ઘટવાની હોય, એના સિવાય થાઇરોઇડમાં બીજું શું જોવા મળતું હોય છે ડોક્ટર જીતેન્દ્ર? બીજી કેવા પ્રકારની તકલીફો થતી હોય છે? હું તમને બહુ કોમન પ્રેઝન્ટેશનની વાત કરું પ્રેક્ટિકલી, તો ઘણા બધા પેશન્ટ્સ આવીને એમ કે સાહેબ મારાથી ઠંડી સહન નથી થતી. એમની કમ્પ્લેન બીજી કોઈ જ ના હોય કે મારાથી કોલ્ડ ઇન્ટોલરન્સ છે, મારાથી ઠંડી સહન નથી થતી. તો એ પેશન્ટમાં અનલેસ પ્રૂવ અધરવાઇઝ ગો ફોર અ થાઇરોઇડ ટેસ્ટ ફર્સ્ટ. સિમિલરલી ઘણા પેશન્ટ એવું હોય છે કે સાહેબ મને એલર્જીક પ્રોબ્લેમ બહુ છે, મને દૂધ અને શેપરથી એલર્જીક રનિંગ નોઝ થાય છે, મને સ્કિન ડ્રાય થાય છે, મને સ્કિનમાં રેશિસ થાય છે, વિન્ટરમાં મારા સ્કિનમાં કટ્સ પડી જાય. અનલેસ પ્રૂવ અધરવાઇઝ આ પેશન્ટમાં થાઇરોઇડ હોઈ શકે. તો એ પેશન્ટમાં તમે પહેલા જ થાઇરોઇડ ચેક કરો છો. થાઇરોઇડ ના હોય તો તમારે બીજા કારણો માટે એમાં જોવું પડે. એવી જ રીતના કોઈ બી યંગ ફિમેલ આવે કે મારા પીરિયડ્સ બહુ અનિયમિત છે, કે મને પીરિયડ્સ વધારે આવે છે, કે મને પીરિયડ્સ બહુ ઓછા ટાઈમે આવે છે, તો સ્કેન્ટી આવે છે, unless prove otherwise go for thyroid function test. Similarly, suppose કોઈ પેશન્ટ કહે છે કે મારું અચાનક વજન ઉતરવા માંડ્યું છે, કે મારું 10 કિલો વજન ઉતરી ગયું છે, તો એ પેશન્ટમાં હાઇપરથાઇરોઇડિઝમની પોસિબિલિટી મૂકીને બીજા કારણો પણ હોઈ શકે, પણ થાઇરોઇડ સ્ક્રીનિંગ ઇઝ કમ્પલસરી. એવી જ રીતના કોઈ પેશન્ટ કહે કે મારા ધબકારા ખૂબ વધી જાય છે, પાલ્પિટેશન થાય છે, મારા હાથમાં ટ્રેમર આવે છે, મારી સિગ્નેચર અલ્ટર થઈ ગઈ છે, કે મને એન્ઝાઇટી બહુ રહે છે, રાત્રે ઊંઘ નથી આવતી, મૂડ સ્વિંગ્સ બહુ થાય છે, એ પેશન્ટમાં પણ થાઇરોઇડ સ્ક્રીન કરવું જોઈએ. તો બેઝિકલી અમુક પેશન્ટ પોતે જે હિસ્ટ્રી આપે છે એમાં તમે એઝ એ ક્લિનિશિયન્સ એને તમે સિરિયસલી લઈને જો તમે સ્ક્રીન કરો તો ઘણા બધા થાઇરોઇડ બહુ શરૂઆતમાં ડિટેક્ટ થઈ શકતા હોય છે. જી બિલકુલ. હવે ડોક્ટર કૌશલ, શરૂઆતમાં જો ડિટેક્ટ થઈ જાય તો એનાથી શું ફાયદો? શું આપણે થાઇરોઇડને રોકી શકીએ છીએ ખરા? થાઇરોઇડ એમ જેમ વાત કરી એમ કુદરતી આવતી તકલીફ છે, અને મોટા ભાગે આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે એમાં જે ફેરફાર થયા એના કારણે આવતી છે. એટલે હાઇપોથાઇરોઇડિઝમ છે એને આપણે શરૂઆતથી ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ તો એના કારણે જે મેટાબોલિક પ્રોબ્લેમ્સ જે થતા હોય એને આપણે અટકાવી શકીએ છીએ. પરંતુ થાઇરોઇડની દવા બંધ થઈ જશે આપણે વહેલું નિદાન કર્યું છે એટલે એવું નહીં થઈ શકે. પરંતુ હાઇપરથાઇરોઇડિઝમમાં અમુક અંશે એ શક્ય છે.
હાઇપોથાઇરોઇડિઝમમાં ગ્રેવ્સ ડિસીઝ નામની એક બીમારી હોય છે, જેમાં 60% પેશન્ટમાં 1 થી 1.5 વર્ષ પછી દવા બંધ થવાનો ચાન્સ હોય છે. એ પાછળથી બીજા જેમાં દવા બંધ થઈ ગઈ 50%માં ઉથલો મારી શકે છે, તેમ છતાં 50% ને દવા કાયમ માટે બંધ રહેતી હોય છે. એટલે હાઇપોથાઇરોઇડિઝમમાં એ શક્ય છે, પરંતુ પ્રુવન હાઇપોથાઇરોઇડિઝમમાં એ શક્ય નથી. પરંતુ એક ધ્યાન એ દોરવા માંગીશ કે ઘણી વખત વજન વધારે હોય અને થાઇરોઇડનો રિપોર્ટ કરવામાં આવે, TSH 7 થી 8 એવી વેલ્યુમાં આવતું હોય, બોર્ડરલાઇન રિપોર્ટ હોય, અને આપણે એને થાઇરોઇડ સમજી બેસતા હોઈએ છીએ. પરંતુ ખરેખર એ થાઇરોઇડનો વધારો વજન વધ્યું છે એટલે થયો છે. અને જો એ વેઇટને પાછું કંટ્રોલ કરી શકીએ છીએ શું ખાવા પર કંટ્રોલ કરીને? એક્ઝેક્ટલી. તો ત્યારે આપણે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ કરીને વેઇટ લોસ જો એ દર્દી કરી શકશે, કોઈ વ્યક્તિ કરી શકશે, તો થાઇરોઇડ નોર્મલ થઈ જશે. આવું શું વેઇટ લોસ જ થતું હોય તો આપણે વધુ ખાઈને એવું કરી શકીએ છીએ, વેઇટ વધારી શકીએ છીએ, એવું કંઈક એમાં પણ જોવા મળે છે? હાઇપોથાઇરોઇડિઝમ હોય ને વજન ઘટતું હોય ત્યારે જી હાઇપોથાઇરોઇડના પેશન્ટ ઓલરેડી વધારે જમતા હોય છે, કે એમને ભૂખ તો વધારે જ લાગે છે, તેમ છતાં એમનું વજન ઘટતું હોય છે. એમાં આપણે રોકી શકાય ખરા? કંટ્રોલ ના કરી શકીએ. નહીં, એ દવા વગર ના રોકી શકાય. ઓકે. ડોક્ટર જીતેન્દ્ર, હવે થાઇરોઇડ ગંભીર ક્યારે બની જાય છે? હોર્મોનલ રોગની સમયસર કાળજી ન લેતા એવું જાણવા મળે છે કે ગંભીર થઈ જાય છે. પછી શરીરમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા જે ન્યુરોટ્રાન્સમીટર હોય છે તેને પણ અસર કરે છે. આ રોગ ગંભીર ક્યારે બની જાય છે? થાઇરોઇડ બેઝિકલી ઇરિવર્સિબલ ડિઝીઝ છે. એટલે એકવાર હાઇપો કે હાઇપરથાઇરોઇડિઝમ થાય તો એ ક્યારેય ક્યોર ના થાય. એને તમને ટ્રીટમેન્ટ દ્વારા તમે એને કાબૂમાં રાખી શકો છો. હવે જો તમે એકવાર એનું નિદાન થયેલું અને એની તમે સારવાર લેતા હોય અને એના ફોલોઅપમાં રહેતા હોય તો નોર્મલી થાઇરોઇડ્સથી કોઈ ગંભીર કોમ્પ્લિકેશન્સ નથી થતા હોતા. પરંતુ અમુક થાઇરોઇડ્સમાં ધારો કે ગોઇટર્સ છે કે જેમાં નોડ્યુલર થાઇરોઇડ પ્રકારની ગાંઠ થઈ ગયેલી હોય, એમાં થાઇરોઇડ કેન્સર થવાના ચાન્સીસ ખૂબ રહેતા હોય છે. એટલે એ તમે જેમ કોમ્પ્લિકેશન કહો છો તો એ થાઇરોઇડ કેન્સર થાય તો એ એક એની લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ ગણો કે જેમાં આપણે પેશન્ટ્સનું પ્રોગ્નોસિસથી લઈને બધી જ વસ્તુ પર અસર થતી હોય છે. બીજું, હાઇપરથાઇરોઇડિઝમમાં નોર્મલી કાર્ડિયાક એરિથમિયાસ એટલે હૃદયની ગતિ અનિયમિત થઈને કાર્ડિયાક એરેસ્ટ થઈને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે જો એને તમે પ્રોપરલી કંટ્રોલમાં ના રાખ્યો તો. એના માટેની કોઈ ગાઈડલાઇન્સ કે સારવાર કે તમારા ટ્રીટિંગ ડોક્ટર્સના ફોલોઅપને પ્રોટોકોલને તમે ના ફોલો કર્યું હોય તો એનાથી તમારા એન્ઝાઇટી મૂડ સ્વિંગના હિસાબે ઘણી બધી વાર સુસાઇડલ ટેન્ડન્સી પણ ડેવલપ થતી હોય છે. એટલે થાઇરોઇડના આ કોમ્પ્લિકેશન સુધી નોર્મલી આજના એરામાં એટલી સરસ મેડિસિન છે કે તમે એ દવા લો તો તમે આ જીવન થાઇરોઇડના હિસાબે થતી તમામ કોમ્પ્લિકેશનને રોકી શકો છો. ઓકે. એટલે આપણે એવું કહી શકાય છે કે થાઇરોઇડ એના સિમ્ટમ્સ જેવા ખબર પડે ને તો ડોક્ટરને બતાવીને નિદાન કરીને તરત જ દવા ચાલુ કરવામાં આવે તો ઘણી વખત તેને રોકી પણ શકાય છે. અને જો થઈ ગયું છે તો તેની દવાથી તેને હંમેશા કંટ્રોલ રાખી શકાય છે. એને ગંભીર થતા અટકાવવું ખૂબ જ જરૂરી છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર કૌશલ, ડોક્ટર જીતેન્દ્ર, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા અને સાથે જ થાઇરોઇડ વિશે લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો થાઇરોઇડથી સાવધાન રહેવાની જરૂરિયાત છે અને દરેક 25 મેના દિવસે થાઇરોઇડ ડેની ઉજવણી પણ કરવામાં આવે છે અને તેને જ લઈને કે જેથી કરીને થાઇરોઇડથી લોકો સજાગ રહે, અવેર રહે. જો એવા કોઈ સિમ્ટમ્સ જોવા મળે તો તરત જ ચેકઅપ કરાવીને તેને અટકાવી શકાય. અને થાઇરોઇડ કોઈ એવી ગંભીર બીમારી નથી કે જેનાથી તમને ક્યાંક એવું કહી શકાય છે કોઈ જાનલેવા એવો રોગ નથી. પરંતુ હા, જો તમે સમયસર દવા નથી લેતા અને જો ક્યાંક એને ડિલે કરો છો તો આ જે રોગ છે થાઇરોઇડ જે છે એ ગંભીર બની શકે છે. થોડી સ્પેશિયલ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.